વડોદરાના અઘોરા મોલમાં 17મા માળેથી પટકાતા યુવકનું મોત. વડોદરાના સમા વિસ્તારમાં આવેલા અઘોરા સિટી સેન્ટર ફરી એકવાર વિવાદો અને કરુણાંતિકાના કેન્દ્રમાં આવ્યું છે. માત્ર એક જ અઠવાડિયામાં બીજી વાર અહીં લોહી રેડાયું છે. 17મા માળે લિફ્ટ મેન્ટેનન્સનું કામ કરી રહેલા 30 વર્ષીય યુવક શાર્દુલ અલીનું નીચે પટકાતા કરુણ મોત નીપજ્યું છે. મૂળ પશ્ચિમ બંગાળનો અને છેલ્લા 5 વર્ષથી અહીં કામ કરતો શાર્દુલ અલી આજે સવારે લિફ્ટની પુલીમાં વાયર બદલવાનું કામ કરી રહ્યો હતો. 17મા માળે કામ કરતી વખતે અચાનક સંતુલન બગડ્યું અને તે સીધો લિફ્ટના શાફ્ટમાં નીચે પટકાયો. ગંભીર ઈજાઓને કારણે તેનું ઘટના સ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયું. આ ઘટનામાં સૌથી હૃદયદ્વારક દ્રશ્ય શાર્દુલની પત્ની સુમૈયાનું હતું. માત્ર 8 મહિના પહેલાં જ જેમના લગ્ન થયા હતા. તે સુમૈયાનું આક્રંદે હોસ્પિટલના વાતાવરણને ગમગીન કરી દીધું છે. મને બીજું કંઈ નથી જોઈતું, મારો પતિ પાછો જોઈએ. 6 દિવસ પછી અમે ઈદ મનાવવા ઘરે જવાના હતા. બધું જ ઉજ્જડ થઈ ગયું. સવાલ એ થાય છે કે શું આ મોતનો કોન્ટ્રાક્ટરોની બેદરકારીનો જવાબદાર છે? હજુ તો 7 દિવસ પહેલાં જ હિતેન્દ્ર પરમાર નામના યુવકનું બીજા માળેથી પડી જવાથી મોત થયું હતું. ત્યાં જ આ બીજી ઘટના બની છે. સામાજિક કાર્યકરો હવે સુરક્ષાના સાધનોના અભાવ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. હાલમાં સમા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પણ સવાલ એ બાકી રહે છે કે શું આ નિર્દોષ શ્રમિકોના મોતનો સિલસિલો અટકશે કે પછી તંત્ર ઊંઘતું જ રહેશે?